સુરત શહેરમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓને નાથવા માટે સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ કમિશનરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને બેંક અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું. સાયબર ગુનાખોરી અટકાવવા, કેસીસની તપાસ તેજ કરવા અને ભોગ બનનાર નાગરિકોના નાણાં ઝડપથી ફ્રીઝ કરવા મુદ્દે ટેલિકોમ કંપનીઓ, બેંકો અને પેમેન્ટ એગ્રીગેટરોના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ મંત્રણા કરવામાં આવી. હાઈ લેવલ મીટિંગ દરમિયાન સાયબર ક્રાઇમને લઈને કેટલાક અત્યંત ચોંકાવનારા ખુલાસા જાણવા મળ્યા. જેટલા બી બેંક છે, જે બેંકોમાં એક વ્યક્તિ 90 એકાઉન્ટ ખોલાવે અને એવા વ્યક્તિઓ હોય જો કોઈ દિવસ બહાર દુબઈ ગયા નહીં હોય કે એના પૈસા જો સાયબર ક્રાઇમના પૈસા એના એકાઉન્ટમાં આવે અને દુબઈમાંથી એના વિડ્રો થાય. આ પ્રકારને એમો વાલા જો ક્રાઇમ જો છે કે બલ્કમાં જે એકાઉન્ટ ખોલવામાં આવી રહ્યા છે, એમાં ઘણા બધા બેંકના બી થોડા નિષ્કાળજી હોય છે. જો તો આ જ દિશામાં અમે લોકો ચર્ચા કરી અને બેંકો બી સહમત થયા કે અમે લોકો કઈ રીતે એના રોકીએ. સાથોસાથ જો એક વ્યક્તિ, બધાને ખબર છે એક વ્યક્તિ મેક્સિમમ 9 સિમ કાર્ડ લઈ શકે છે જો પરંતુ અમે લોકો જોઈએ છીએ 30 થી 40 સિમ કાર્ડ એના પાસે આવી જાય છે. એના DOTના અધિકારીઓ સાથે એના બી સંકલન કરવામાં આવે છે.